કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતને આપશે સૌથી મોટી વિકાસ ભેટ। 14 સપ્ટેમ્બરે અમિત શાહના હસ્તે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થનારું છે। અહીં આઇકોનિક અને અત્યંત મહત્વપૂર્ણ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તેઓ ભેટ આપવાના છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ એક મહત્વપૂર્ણ ભેટ રહેશે, શું છે તેની વિશેષતાઓ? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવશે, જેમાં 14 તારીખે તેઓનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કહી શકાય, જે નારણપુરામાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે, જેને વીર સાવરકર નામ આપવામાં આવ્યું છે। તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, તેને આખરે લોકાર્પણ કરવામાં આવશે, જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ખાસિયત એ છે કે 800 કરોડના ખર્ચે તેને ઓલિમ્પિકના સ્વપ્ન જોઈને તૈયાર કરવામાં આવ્યું છે અને ખૂબ ઓછા સમયગાળામાં તૈયાર થયું છે। અને આ એટલો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે કે આ પ્રોજેક્ટ જ્યારે તૈયાર થતો હતો ત્યારે ખુદ અમિત શાહ છે તે સીધી આના પર નજર રાખી રહ્યા હતા અને તેના બાંધકામને લઈને તમામ માહિતી છે તે મેળવી રહ્યા હતા। કુલ જે 4 જેટલા અલગ અલગ બાંધકામો તૈયાર કરવામાં આવ્યા છે તેનું લોકાર્પણ છે તે અમિત શાહના હસ્તે થશે અને તે દિવસે તે જાહેર સભા છે તે પણ સંબોધશે। 14 સપ્ટેમ્બરના રોજ આ જે જાહેર કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। વિડીયો પર આપ નજર રાખતા રહેજો। તો આ કોમ્પ્લેક્સના 4 બિલ્ડિંગનું શાહના હસ્તે આજે જે લોકાર્પણ છે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને એથ્લેટ માટે તમામ અદ્યતન સુવિધાઓ અહીં તેમને મળી રહેશે।